પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની જંગી જાહેર સભા પાટણ શહેરના જૂનાગંજ બજાર ખાતે યોજાઈ હતી। આ જંગી જાહેર સભાના મુખ્ય મહેમાન તરીકે જામનગરના ધારાસભ્ય દિનેશભાઈ પરમાર અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભરત ભાટિયાએ ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો દ્વારા રોજીરોટી ન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી પાટણ શહેરમાં લારી ગલ્લાઓને ઉઠાવી લેતા લોકો બેકાર બન્યા હોવાનું જણાવી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। તો જામનગરના ધારાસભ્ય દિનેશ પરમારે ભાજપના શાસનમાં ગુજરાત સહિત ભારત દેશનું અર્થતંત્ર ગબડી ગયું હોવાનું જણાવી યુવાનોમાં બેરોજગારી, ખેડૂતોને હાલાકી અને વેપારીઓને પણ ન્યાય માટે રસ્તે આવ્યા હોવાનું જણાવી ગરીબોની સરકાર એવી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરી હતી। एक जातने धन्य अनुभवू छू, एक जातनी आनंदनी लागणी अनुभवू छू कि आवा मरद माणसनी चूंटणीना प्रचारमां मारे आववा माटेनी तक मळी छे एनु हूँ गौरव लઉં છું। હું વિધાનસભાની સાથે હતો ત્યારે એ જે લડાયક મૂળથી પ્રજાના પ્રશ્નોને રજૂઆત કરતા અને અધ્યક્ષને પણ જે ઘેરો ઘાલતા એ કામ કરતા મેં જગદીશ ઠાકોરને જોયેલા છે। તો તમે બધા ભાગ્યશાળી છો કે આવા લડાયક ઉમેદવાર અને એક એક લોકો પોતાની જાતને એમ માને કે જગદીશ ઠાકોર એ અમારો માણસ છે। એક એક વર્ગના લોકો, એક એક જ્ઞાતિના લોકો એમ માને કે જગદીશ ઠાકોર એ અમારો માણસ છે। અને હું તો તમને એમ કહું છું કે 10 સંસદ સભ્ય બરાબર જો કોઈ હોય તો એક જગદીશ ઠાકોર છે। 10 સંસદ સભ્યને પૂરો પડે એ ટાઈપનો માણસ છે અને એની કામ કરવાની રીત, ગરીબોને મદદ કરવાની, જરૂરતમંદોને ઉપયોગી થવાનું અને પ્રશ્નના હાથને એક સેકન્ડમાં સમજી લેવાની જો કળા કોઈનામાં હોય તો એ જગદીશ ઠાકોરમાં છે। કયું કામ કરવું જોઈએ, કયું કામ ન કરવું જોઈએ એવી નિર્ણાયક શક્તિ જો કોઈમાં હોય તો એ જગદીશ ઠાકોરમાં છે। આ વાત કરવા માટે હું તમારી પાસે આવ્યો છું અને તમે બધા ભાગ્યશાળી છો કે આવા ઉમેદવાર મળ્યા છે। ખૂબ જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે પણ હજુ આપણે એને યશ કલગીજો અપાવવી હોય તો તમારે એકે એક લોકોએ જગદીશ ઠાકોર બનવું પડશે। લત્તામાં જઈ, ઘરે ઘરે જઈ મતદારોને બહાર કાઢી અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટેનો પ્રયત્ન કરવો પડશે જેથી આપણે જગદીશ ઠાકોરને જીતાવી શકીએ। મારે એક બે વાત હવે કરવી છે કે અત્યારે જે વર્તમાન સરકાર જે ચાલી રહી છે એ સરકાર લોકશાહી ઢબે કામ કરતી નથી। એને લોકશાહીને કોઈ સ્નાન સુધક નથી। એ હિટલરના વંશજો હોય એ રીતે કામ કરી રહ્યા છે, મુસોલિનીના વંશજો હોય એ રીતે કામ કરી રહ્યા છે, નેપોલિયન બોનાપાર્ટના વંશજો હોય એ રીતે કામ કરી રહ્યા છે અને ગોડસેના વંશજો હોય એ રીતે કામ કરી રહ્યા છે। એટલે આપણે જો લોકશાહીને સલામત રાખવી હોય, આ દેશના બંધારણને અબાધિત રાખવું હોય તો આપણે આ સરકારને ઉખેડીને ફેંકી દેવી પડશે। તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ ભાજપના શાસનમાં દરેક વર્ગ હેરાન પરેશાન થઈ ન્યાય માટે રોડો પર આવ્યા છે। ત્યારે કેન્દ્ર શાસિત ભાજપની સરકારમાં અસહ્ય મોંઘવારીને લઈ ગરીબ અને મધ્યમ વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 23મી એપ્રિલના રોજ પંજાનું બટન દબાવી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। ચૂંટણી એ આપણા સૌના માટે એટલા માટે મહત્વની છે કે જો આપણે જાગી અને મતદાન નહીં કરીએ તો દેશ બરબાદ થઈ જશે। દેશને બચાવવા માટેની, દેશની સંસ્કૃતિ બચાવવા માટેની, દેશની આઝાદી બચાવવા માટેની, દેશનું બંધારણ બચાવવા માટેની, ખેડૂતોની જમીન બચાવવા માટેની, યુવાનોને રોજગારી આપવા માટેની આ મહત્વની ચૂંટણી છે। એટલે આપણે બધા બહુ મજબૂતાઈથી 23મી તારીખે મતદાન કરીએ અને જગદીશભાઈને બહુ જંગી બહુમતીથી વિજેતા બનાવીએ। ભાટિયાએ જે વાત કરી એની સ્થાનિક લારી ગલ્લાવાળાની અમે હંમેશા એમની સાથે રહ્યા છીએ। ભાજપે 2-3 મહિનાની અંદર જે નાના લારી ગલ્લાવાળા હોય કે શાકભાજીવાળા હોય એમની જે દશા કરી છે તમે ચિંતા નહીં કરતા। આ ભાઈ બહુ લાંબુ ચાલવાના નથી। કેન્દ્રની અંદર જેવી કોંગ્રેસની સરકાર આવી અહીં બધું નીચે તૂટી જવાનું છે। અમે તમારી સાથે છીએ અને જ્યારે પણ અમારી જરૂર પડે અમે બધા જે કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના કોર્પોરેટરો અમે તમારી સાથે છીએ।
જે પ્રમાણે આપણે અગાઉ આયોજન કર્યું હતું કે લારી ગલ્લાવાળાઓને કાયમી જગ્યા આપી, એમને ટોકન ભાડું લઈ અને ફિક્સ જગ્યા આપી, આ બધું આપણે કરીશું. ફરીથી બધાનો આભાર. જય હિન્દ. તો પાટણ લોકસભાના લોકલાડીલા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે પણ પોતાની તેજાબી ભાષામાં ભાજપને આડે હાથે લઈ ભાજપ માત્ર 5 ઉદ્યોગપતિઓની સરકાર હોવાનું જણાવી ગરીબોની સરકાર એવી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. એસોસિએશન વાળાને પડતી તકલીફોની વાત લઈ અને ભાજપની સરકાર કે નગરપાલિકા હોય ત્યાં વાત કરવા જાય તો એ દુશ્મન છે, દેશદ્રોહી છે, આ દેશના ગદ્દારો છે, એને પાકિસ્તાન જતું રહેવું જોઈએ. શું કરવા માંગીએ છીએ આપણે? અને એટલા જ માટે આ દેશની રાજનીતિનો એક બદલાવ રાહુલ ગાંધી લાવવા માંગે છે. અમે આ ચર્ચા નથી કરતા, અમે કહીએ છીએ કે લાવ દેશમાં કોંગ્રેસની સરકાર 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ અમે શહેર હોય કે ગામડું હોય મફત કરી. જે પરિવારો મહિને 5-6 હજાર કમાય છે, 10-12 હજાર રૂપિયાના ઘરનો ખર્ચો છે, 5-6 હજાર રૂપિયાની તૂટ પડે છે, એવા 5 કરોડ પરિવારો આધાર કાર્ડના હિસાબે અમારી પાસે જે સિસ્ટમ હતી એ સિસ્ટમના આધારે દેશ અને વિશ્વના અર્થશાસ્ત્રીઓને મહિનાઓ બેસાડીને અમે જે મિકેનિઝમ ગોઠવ્યું, અમે જે વ્યવસ્થા ગોઠવી એમાં અમે નક્કી કરીને કહીએ છીએ કે આવા 5 કરોડ પરિવારો અને 25 કરોડ લોકોને મહિને 6,000 રૂપિયા ખૂટે છે એ ભારતની સરકાર કોંગ્રેસની આપશે, રાહુલ ગાંધીની સરકાર આપશે. અને એ પણ જેણે નોટબંધીમાં બહેનોની બચતના રૂપિયા લઈ લીધા એ બહેનનું ખાતું ખોલાવીને કોંગ્રેસ મહિને 6,000 અને 12 મહિને 72,000 રૂપિયા આપશે. અમે વચન આપીએ છીએ કે જે જીએસટી નો કાયદો વન નેશન વન ટેક્સ જે કોંગ્રેસે બનાવ્યો હતો એમાં કેટલાક વેપાર રોજગારને બાકાત રાખ્યા હતા. એ નાના વેપારી ના કોમ્પ્યુટર લાવી શકે, ના ઓનલાઈન વ્યવસ્થા કરી શકે એવા વેપારીઓને બાકાત રાખી અને 10% જીએસટી નો અમારો સ્લેબ હતો એ જીએસટી ની અમે પુનઃ વિચારણા કરી અને વેપારીઓને રાહત થાય એવી વ્યવસ્થા કરીશું. અમે વ્યવસ્થા કરીશું જેમ જનરલ બજેટ આવે છે, અંદાજપત્ર વર્ષનું મુકાય છે, રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં વપરાશે એ અંદાજપત્રમાં અમારું રેલવે બજેટ હોય છે. એવું ને એવું આખા દેશના ખેડૂતો માટે અમારું કૃષિ બજેટ અમે મૂકીશું અને દેશના ખેડૂતો માટેની ચિંતા કરીશું. આ મુદ્દા હોય રાજનીતિમાં. તમે જોજો કાલે 9 વાગે ભાઈ આવે છે, એટલું છે સરપંચ કે કોર્પોરેટર હોય ને એને જુઠ્ઠું બોલવું હોય તો વિચાર કરવો પડે. અને આને જુઠ્ઠા સિવાયની કોઈ વાત નથી આની પાસે.